રાજ્યનું ઉર્જા વિભાગ જ્યાં અંધકાર દૂર કરીને ઉજાસ ફેલાવવાનો દાવો કરે છે, ત્યાં કિમ સબ ડિવિઝનના વહીવટ પર સવાલો ઊભા થયા છે। સોફા રિપેરિંગનો વ્યવસાય કરતા એક દુકાનદારને વીજ કંપની તરફથી 2 અલગ અલગ બિલ આપવામાં આવ્યા, જેને લઈને સવાલો ઉઠ્યા છે। એક બિલ દુકાનમાં લાગેલા મીટરનું હતું, જ્યારે બીજું સ્માર્ટ મીટરનું બિલ બતાવવામાં આવ્યું, જે હકીકતમાં ક્યારેય લગાવવામાં જ નહોતું આવ્યું। આ બાબતને ઓનલાઈન ફરિયાદ થતાં અધિકારીઓ હરકતમાં આવ્યા અને ટેકનિકલ ભૂલ ગણાવી સ્વીકાર કરી લીધો। બાદમાં ભૂલ સુધારવાને બદલે વિવાદ વધુ ગૂંચવાયો હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલે દુકાનદારમાં રોષ ફેલાયો છે। પારદર્શક તપાસ કરવામાં આવે તેવી દુકાનદારે માંગ કરી છે। એમાં એક વસ્તુ તમે સમજી લેજો, બરાબર છે કે તમને મીટર એટલું બદલવાનું છે, તમારા મીટર એમ બદલવું છે। કઈ રીતે બદલવું? એમાં એક રીઝન એવું છે કે મીટરમાં તમારું એ છે, મીટરમાં તમારું મીટર સ્માર્ટ મીટર થયું છે। અત્યારે તમે મીટરના ભૂલને લીધે થયું છે, તો તમારું કોની ભૂલના લીધે થયું છે? કોને? એ તો થયું છે, ભૂલ ટેકનિકલ ઇશ્યુને લીધે થયું છે, જીબીના ભૂલની લીધે થયું છે, ટેકનિકલ ઇશ્યુને લીધે થયું છે। અરે એટલે તમારી ભૂલ છે ને, મતલબ તમારી ભૂલ છે તો ટેકનિકલ ઇશ્યુ એ ભૂલ નહીં કહેવાય એમ। મારી ભૂલ તો નથી ને સાહેબ, પર્સનલી મારી વાત કરું, ચાલો પર્સનલી નથી તો પર્સનલી તમારો નથી તો બદલ એ તો તમારે સાથ સહકાર આપવો પડે। આ જગ્યા ઉપર તમારા મીટર છે તે તેમને દવા દઈએ, બીજું મીટર તમને સ્માર્ટ લગાવો। આમ તો ઉર્જા વિભાગનું કામ છે અંધારામાં અજવાળું કરવાનું, પણ આ ઉર્જા વિભાગની એક બેદરકારીએ એક પરિવારને ચિંતામાં મૂકી દીધા છે। કિમ તપોવન રોડ પર સોફા બનાવવાનું કામ કરતા અને કેયા ડેકોર તરીકે પોતાની દુકાન ધરાવતા જે દુકાનના માલિક છે, એના મીટર જે લગાવવામાં આવ્યું છે એ મીટર છે તે જૂનું મીટર છે અને આ મીટરનું બિલ વર્ષોથી આવતું હતું। એટલે કે જે મીટરનું મેક્સિમમ જે બિલ હોય છે તે 500 થી આસપાસ જે બિલ આવતું હતું તે આવતું હતું, પરંતુ અચાનક તેમને સ્માર્ટ મીટરનું બિલ આવ્યું છે અને સ્માર્ટ મીટરનું જે બિલ આવ્યું છે એની જે રકમ છે તેને લઈને ચોંકી ગયા છે। કારણ કે એક મીટર અને 2 બિલ, એક સાદા મીટરનું બિલ આવ્યું છે અને એક સ્માર્ટ મીટરનું બિલ આવ્યું છે, તે મીટર લગાવવામાં જ નથી આવ્યું। આપણી સાથે દુકાનદાર છે, આપણે એમની સાથે વાત કરીએ। શું નામ છે? આશીષ સુરેશભાઈ ચૌહાણ। આશીષભાઈ, જે રીતે તમારી જે દુકાન આવી છે, તમને જે જીબી કિમ સબ ડિવિઝન દ્વારા જે બિલ આપવામાં આવ્યું છે, 2 મીટર છે તમારે? ના, મીટર તો એક જ છે, પણ બિલ 2 આવેલા છે મારી પાસે। તો આ જે બિલ આવેલા છે તે કેવી રીતના આવ્યા છે? આમાં શું છે, એકચ્યુઅલી 2 મહિનાથી બિલ નહીં આવતું હતું, બરાબર છે। પછી મેં મને એમ કે આવશે એમ કરીને મેં સુરત ગયેલો હતો કાલે, અચિંતર લાઇટ બિલ આવ્યું સ્માર્ટ મીટરનું, બરાબર છે। તો હું રજૂઆત કરવા ગયો કે મારી પાસે લાઇટ બિલ સ્માર્ટ મીટર આવ્યું, મારી પાસે પેલું 2 સારું મીટર છે ને। પછી ત્યાર પછી થોડીક રજૂઆત કરી, એમ તેમ કીધું કે અમારી ટેકનિકલી પ્રોબ્લેમ છે કે કંઈ પણ એમ ઇસ્યુ છે, એમ કે એના લીધે એમ કે તમારું મીટર જે છે ને એ બીજામાં બદલવાનું એમ કે મારામાં બદલાઈ ગયેલું છે, એમ કે બરાબર છે। ત્યાર પછી મને એક આ પાછું જૂનું મારું રેગ્યુલર બિલ હતું તે કમ્પ્લીટ બનાવીને આપ્યું, તેનું બિલ છે 988 રૂપિયા, ને જે નવું બિલ આવ્યું સ્માર્ટ મીટરનું 4351 રૂપિયા બિલ આવ્યું। હવે આ કઈ રીતનું છે એ તો મેં જોવો, સ્માર્ટ મીટર કાં છે 4 ગણું બિલ આવેલું છે। હવે જ્યારે આ તમે રજૂઆત કરી જીબીના અધિકારી? હા, રજૂઆત કરી ને ટેકનિકલ ખામી છે એમ કે આમાં। હવે અમારે શું કરવાનું? એ લોકોની ભૂલના લીધે અમારે શું કરવાનું? સ્માર્ટ મીટર મૂકવાની પણ ચર્ચા કરતા હતા? સ્માર્ટ મીટર મૂકવા આવેલા હતા, બરાબર છે, આજે સવારે, પણ પછી એ લોકો એવું કીધું કે અમે જઈએ છીએ, પછી કઈ નોટિસ લઈને આવ્યા, એટલે અમે એવું કીધું કે નોટિસ લઈને આવ્યા, પણ અમે બધાએ ના પાડેલી છે કે અમારા મીટર લગાવવાનું નથી। એક સામાન્ય સોફાના રિપેર કરવાના ધંધા સાથે સંકળાયેલા જે દુકાનદાર છે તેને પહેલા એક મીટરનું જૂનું બિલ આપવામાં આવે છે અને ત્યારબાદ સ્માર્ટ મીટરનું। તો કે સ્માર્ટ મીટર તો લાગ્યું જ નથી, પરંતુ ત્યારબાદ 15 મિનિટમાં તેઓ નોટિસ લઈને આવે છે ને એમને એકલાને નહીં, તમામ દુકાનો છે એ તમામ દુકાનો છે, આપ જોઈ રહ્યા છો, તમામ દુકાનના જે માલિકો છે તો તેઓને પણ સ્માર્ટ મીટર મૂકવા માટેની નોટિસ આપવા માટેની તેઓ વાત કરી રહ્યા હતા। એટલે મતલબ એક વ્યક્તિ પર તેઓ ટેકનિકલ ભૂલ છે એવું સ્વીકારે છે અને બીજી મિનિટે અન્ય દુકાનદારોને પણ સ્માર્ટ મીટર મૂકવીને તેને જીબીના અધિકારીઓ આવ્યા હતા। શું નામ છે તમારું? મહેશભાઈ ટેલર। મહેશભાઈ, ખાસ કરીને જે રીતે આશીષભાઈને બિલ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ તમને પણ અમને નોટિસ લઈને આવ્યા કે નોટિસ અમે ના પાડી દીધી નોટિસ। મેં કહ્યું અમારા મીટર છે એ બરોબર છે, અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારું બિલ કાયદેસર રીતે આવે છે, એમાં તમને વાંધો શું છે? તો કે બધા લોકો નાખે, મેં કહું અમારે નથી નાખવું ભાઈ, અમારે વયા જાવ। તો એ લોકો થોડીક મગજમારી રકજક કરીને પછી વયા ગયા।
જે આશીષભાઈને જે બિલ આપવામાં આવ્યું છે હા. એ કઈ રીતે આવ્યું? એ લોકોને તો 4 મહિનાનું બિલ જ નથી આપ્યું. સીધે સીધે તાત્કાલિક કાલ બિલ આવ્યું. અને કાલને કાલે એ લોકો એમ બોલ્યા કે તમારું મીટર સ્માર્ટ નાખી જાવ, બીજું સાઈડમાં બીજું મીટર નાખી જાવ. બીજું સાઈડમાં મીટર નાખવાની જરૂર શું છે? આ બિલમાં આપો ને ભાઈ, 4 મહિના થતા એ લોકો કાયદેસર ભરે છે બિલ. આમ તો સામાન્ય રીતે જે દુકાનદાર છે તે બિલ ભરતા હતા, પરંતુ 4 મહિનાથી સતત બિલ નહોતું આવ્યું અને એ બેદરકારી પણ વીજ કંપનીની હતી. જ્યારે બિલ આપવામાં આવ્યું છે ત્યારે સ્માર્ટ મીટર અને જૂનું બિલ પણ આપવામાં આવ્યું છે. આ જે રીતે વીજ કંપનીની બેદરકારી છે એનાથી એક સામાન્ય માણસ તો હેરાન થાય ને. થાય જ. તમને પણ એવું કીધું કે સ્માર્ટ મીટર મૂકવું પડશે. હા, અમને બી કહ્યું ને 15 મિનિટમાં જ એ લોકો નોટિસ લઈને અમારી પાસે આવેલા કે આ નોટિસ સ્વીકારો. પણ અમે બધી શોપ પર ના પાડી દઈએ કે અમારે સ્માર્ટ મીટર કોઈ મુકાવવું નથી. અધિકારીઓએ આ ભાઈ રજૂઆત કરી તો એ લોકો એવું કહેતા હતા કે હા. ટેકનિકલ છે. ટેકનિકલી ખામી છે ને અમારી ભૂલ છે, એ લોકો જાતે કબૂલ કરતા હતા. મતલબ આ એ લોકોની ભૂલ છે. ભૂલ છે. એટલે પછી ભૂલ હોય તો ભૂલ સ્વીકારવાની હોય. કોઈ બીજી દુકાન વાળાને પણ સ્માર્ટ મીટર જબરજસ્તી મૂકવાની વાત. એ લોકો યાર ટેકનિકલી ભૂલ છે, એ તો મીટર રહેશે જ એમ કે. આ મીટર તો રહેશે જ, હજુ બી એમ કે છે એ લોકો. એનું શું કરવું અમારે એમ? એટલે આ સ્માર્ટ મીટર છે તેનું બિલ આવશે. આવશે જ એમ કે છે. એ તો તમારે ભરવું જ પડશે એમ કે છે લોકો. બોલો, આ ઉર્જા વિભાગની આ કામગીરી ગણો, બેદરકારી ગણો કે લાપરવાહી ગણો. જે બિલ બે આવ્યા છે એમાં જૂનું બિલ છે તેનું પણ બિલ ભરવાની વાત છે અને જે સ્માર્ટ મીટર મૂકવામાં જ નથી આવ્યું તેનું બિલ પણ ભરવા માટે આ દુકાનદાર પર તેઓ દબાણ કરે છે. એટલે કે અધિકારીઓ સ્થળ પર દોડી આવે છે અને પછી પોતે જાતે સ્વીકારે છે કે આ ટેકનિકલ ભૂલ થઈ છે. પરંતુ જ્યારથી આ બે બિલ આવ્યા છે ત્યારથી દુકાનદારની જો વાત કરીએ, બંને બિલ બતાવવાનો પ્રયત્ન કરે છે. બે બિલ, એક બિલ છે 900 રૂપિયાની આસપાસ છે જૂના મીટરનું અને સ્માર્ટ મીટર છે એ 4000 ની આસપાસ બિલ આવ્યું છે. એટલે આ બબ્બે બિલ આવ્યા છે. જે દુકાનદાર છે તે ગઈકાલ સુધી શાંતિથી પોતાની દુકાન ચલાવતા હતા, હવે તેઓ ટેન્શનમાં આવી ગયા છે અને તેઓ પોતાની ભૂલ નથી, વીજ કંપનીની ભૂલને કારણે હવે દુકાન પણ સંભાળી શકતા નથી. કારણ કે વીજ કંપની એવું કહી છે કે ટેકનિકલ ભૂલ થઈ છે અને બીજી તરફ કહી છે કે બિલ તમારે ભરવું પડશે. તો જે મીટર જ નથી મૂકવામાં આવ્યું તો આના પરથી અંદાજ આવી જાય છે કે સામાન્ય જૂના મીટર અને સ્માર્ટ મીટરનો ભેદ શું છે તે આ સ્પષ્ટપણે આ જોવા મળી રહ્યું છે. એક બિલ 900 રૂપિયાની આસપાસ છે અને સ્માર્ટ મીટરનું બિલ છે તે 4000 ની આસપાસ છે. એટલે જે ભેદ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. એટલે કે ભૂલ કરે છે વીજ કંપની અને ભોગવવાનો વાળો દુકાનદારને આવ્યો છે. ત્યારે દુકાનદાર કહી રહ્યા છે કે જ્યારથી આ બિલ આવ્યા છે ત્યારથી અમારું મન હવે દુકાનમાં લાગતું નથી અને આ વીજ કંપની વાળા પોતાની ભૂલ સુધારે અને અમારી પર સ્માર્ટ મીટર જબરજસ્તી નાખવાનો પ્રયાસ ના કરે, એવી તેઓ માંગ કરી રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી.